ગાંધીનગર સચિવાલય ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો ફરીવાર વિરોધ કરવા પહોંચ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓએ કાયમી શિક્ષકો ભરવા માટે માંગ કરી હતી। વિદ્યાર્થીઓએ આ અંગે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ રજૂઆત કરતા થાકી ગયા છીએ। અમે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીએ એટલે અમારી માંગ સ્વીકારવામાં આવતી નથી। સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ હોવા છતાં કાયમી ભરતી કરાતી નથી। રજૂઆત અને વિરોધ કરવા આવેલા તમામ ટેટ ટાટ પાસ ઉમેદવારોની અટકાયત કરી। છેલ્લા 8 મહિનાથી અમે આવેદનપત્ર આપીએ છીએ, રજૂઆત કરીએ છીએ કે અમારી કાયમી શિક્ષકોની ભરતી કરો, પણ ભરતી કેલેન્ડર માંગે છે, પણ હજુ સુધી સરકારે ભરતી કેલેન્ડર પણ નથી આપ્યું અને મોટા સંખ્યામાં કાયમી ભરતીની જાહેરાત પણ નથી કરી। લોકસભાની ચૂંટણી આવી પહેલાં મોટી સંખ્યામાં કાયમી ભરતીની જાહેરાત કરો, અમારી એક જ વિનંતી છે ને આજ રોજ અમે ગાંધીનગર રજૂઆત કરવા માટે આવેલા છીએ કે મોટી સંખ્યામાં કાયમી શિક્ષકોની ભરતી કરો। અચ્છા, આજે જ ઘણા સમયથી રજૂઆત છે, રજૂઆતો તો સાંભળવામાં આવતી નથી, તો માત્ર આંદોલન પૂરતું જ છે તમારો દેખાવ? નહીં, અમે ગાંધીજીના માર્ગે ચાલીએ છીએ એટલા માટે અમારી રજૂઆત નથી સાંભળવામાં આવતી। અમે કોઈ અહીંયા હિંસક પ્રવૃત્તિ કરતા નથી, સરકાર અમારી વાત સમજતી નથી। અમે તો ગાંધીજીના માર્ગે ચાલીને જ સરકારને વિનંતી કરીએ છીએ કે તમે અમારી વાત સાંભળો અને કાયમી શિક્ષકોની ભરતી કરો, મોટી સંખ્યામાં ભરતી આપો। અમે ટેટ ટાટ પાસ ઉમેદવાર છીએ, લાયક ઉમેદવાર છીએ। 6 વર્ષ પછી તમે એક્ઝામ લીધી છે તો અમારી વાત સમજો, અમારી લાગણીને સમજો અને કાયમી શિક્ષકોની ભરતી કરો। અચ્છા, અત્યાર સુધી તો વાત સાંભળવામાં નથી, હવે આગળનું પગલું શું રહેશે? હવે સરકારને મતલબ આશા રાખીએ છીએ કે સરકાર અમારી વાત સાંભળે અને કાયમી શિક્ષકોની મોટી ભરતી આપે। અમને એક જ આશા રાખીએ છીએ।